વિદ્યાર્થીઓ માટે એમની કેરિયર બિલ્ડિંગ માટે એમને ફ્યુચરમાં પણ ઇમ્પોર્ટન્સ એનું એટલે ઇમ્પોર્ટન્ટ ટાઈપની કેરિયર બનાવી શકે અને કોમ્પિટિશનમાં ઊભા રહી શકે એની માટે પણ કંઈક વિચાર કરવાનું અમને એના માટે એક્સેલ એક્સપ્રેશન ઇઝ વન ઓફ ધ ટૂલ ફોર ડેટ. એ સિવાય તમે બધા જાણતા હશો એમ તરુણ વિકાસ શિબિર પણ અમે કરીએ છીએ. લાસ્ટ યર વી ફોર દોસ્તો, કવિશ્રી હિતેન આનંદપરા એમની શબ્દયાત્રામાં એવું લખે કે જો હોય પૈસો યાર તો તું માણસ ઊભા કર, જો હોય પૈસો યાર તો તું માણસ. સ્પોર્ટ એક્ટિવિટીમાં જે લોકોને આગળ આવવું હોય એને પણ એક પ્રકારનું પ્લેટફોર્મ મળી રહે. આ બધું કરતા હતા પણ અમારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતનભાઈ શાહ અને અમારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે આજે હોય એમને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો એવા ક્લાસીસમાં 30 સ્ટુડન્ટની બેચમાં એને માર્ગદર્શન પણ અમે પૂરું પાડીએ છીએ જેથી કરીને દે કેન પરફોર્મ બેટર. સો ઓલ આપણા સૌની વચ્ચે આ યાત્રા 25 વર્ષ સુધી પહોંચી છે અને ભાવનગર માટે તો હું હંમેશા એવું કહેતો હોઉં છું કે ભાવનગર એટલે કલાકારોનું પીઠું. કલાકારો ખૂબ જ રસથી કામ કરે છે પણ ભાવનગરની જનતાને આનો જે કાંઈ આમાં સહયોગ આપે છે એની માટે હું દરેકનો અહીંયા ઉપસ્થિત અને અહીંયા ન ઉપસ્થિત હોય એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ભણી શકે, વાંચી શકે, કોમ્પિટિશન એક્ઝામ માટે પ્રિપેરેશન કરી શકે એ ટાઈપની ફેસિલિટી છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ. અત્યારે 170-80 બાળકો દરરોજ આવે છે અને એ સિવાય 500 બાળકોનું એમાં વેઇટિંગ લિસ્ટ છે. એ કોઈ ને કોઈ કલાકાર સાથે સંકળાયેલા હોય અને ભાવનગર માટે એવું પણ કહેવાય કે ભાવનગરના એક સર્કલની વચ્ચે તમે ઊભા રહો, 5 પથ્થર હાથમાં લો અને 5 પથ્થરને આમ આકાશમાં ઉડતી ભાવનગર છે. अमित भाई ने बहुत अच्छा इंट्रोडक्शन देवेंद्र कुमार का दिया है, लेकिन मुझे एक बात आपको बतानी है कि जब दुश्मन यानी कि पाकिस्तान की सेना चोटी पे आ गई थी और कारगिल के चोटी पे आ गई थी और कारगिल को फतेह करना था हमें, तो ये मिशन के लिए कुछ चुने हुए जांबाजों को ये मिशन के लिए सिलेक्ट किया गया था एंड वन ऑफ देम इज दिगेंद्र कुमार जो अपने पास आज उपस्थित है. उनको इनके जो ग्रुप है उनको कामगिरी दी गई थी कि 11 बंकर को नष्ट करना है पाकिस्तान के, और उनकी पूरी कहानी वो कैसे नष्ट किया वो खुद बताएंगे. लेकिन मुझे एक ही बात बतानी है कि 11 बंकरों को नष्ट करते करते उनको 3 गोली उसकी चेस्ट पे लगी और 1 गोली थंब पे लग गई. ये कंडीशन में भी 48 पाकिस्तानियों को उन्होंने मार डाला. तो ऐसे वीर जवान को हम सच नमन करते रहते हैं. વિનંતી કરું કે પ્લીઝ આપ આવી અને અમારા બધા ભાઈઓને પ્રાસંગિક ઉદ્બોધનમાં સંબોધન કરો. માનનીય શ્રી સુશીલભાઈ. એમની શરૂઆત 2 થી 3 વર્ષ એમને સીટીટી પ્લાન્ટમાં એક મલ્ટી સ્કિલ ઓપરેટર તરીકે એમને જોઈન કર્યું. સીટીટીમાં અનેક રિસ્પેક્ટેડ શ્રી સુશીલભાઈ ભારવતીય સર, સુનિલ જગતાપ સર, અમિતભાઈ મહેતા સર, પ્રદીપભાઈ. સરસ મજાનો કાર્યક્રમ દરેક વખતે શક્ય બન્યો છે કે આપણે ફેમિલી સાથે મળીએ છીએ અને આપણે ફેમિલી સાથે સન્માન કરીએ છીએ. તો આપણા કંપનીની સૌથી મોટી મને આ લાભ આપે છે અહીંયા ભાવનગર આવવાનો અને તમારા દાસના પેંડા ખાવાનો, એ વસ્તુ મને સાથે મળે છે. સો આઈ એમ થેન્કફુલ ટુ અમિતભાઈ. અમિતભાઈ ઘણું પણ પ્લસ આજે 28 જણા જ છે ને, 28 જણાને આ વસ્તુ સર કદાચ ત્યાં કેબિનમાં લાવીને પણ કહી શકે કે 15 વર્ષ ત્યાં 20 વર્ષ ત્યાં પણ આપણે ફેમિલીને એક સલામ કરીએ છીએ. એટલે આ સલામ માટે આપ સૌને ખૂબ ખૂબ સખત નમન કે આવી યોગદાન દરેક ફેમિલી મેમ્બર્સ પણ આપતા રહે. હવે પછી